વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, મારા મકાનના ટેરેસ પર વિડીયો શૂટ કરવા જઈ રહ્યો છું. ભયંકર ગરમી શરૂ થઈ ગઈ છે, ઉનાળો ચાલે છે અને હવે તો ધીમે ધીમે મિત્રો જોજો તમે લારીઓ ઉપર દ્રાક્ષના મોટા મોટા ઢગલા જોવા મળશે. લાંબી મોટી દ્રાક્ષ જોઈ અને એ દ્રાક્ષને ખાવા માટે આપણને મોઢામાં પાણી આવી જાય છે. આપણે મનને રોકી શકતા નથી મિત્રો. પણ એ મોટી દ્રાક્ષ પાછળનું જે કાળું સત્ય છે તમને કહેવા માગું છું મિત્રો. આજે વધારે વજન વધારે આવકની લાઈમાં ખેડૂતો દ્રાક્ષની અંદર જે પેસ્ટિસાઇડની ઉપયોગ કરે છે એની હું વાત કરવા જઈ રહ્યો છું. ને પેસ્ટિસાઇડનું નામ છે જિબ્રેલિક એસિડ, જે હોર્મોન્સ છે મિત્રો. એ જિબ્રેલિક એસિડ એ ફળને મોટું કરવાનું કામ કરે છે. કોઈ પણ ફળ હોય એ ફળની સાઇઝ મોટું કરી અને વજન વધારવાનું કામ કરે છે. કાં તો એનો સ્પ્રે મારવામાં આવે છે, જ્યારથી દ્રાક્ષના ઝુમખા છોડ પર લાગે છે ત્યારથી દર અઠવાડિયે એનો જિબ્રેલિક એસિડનો સ્પ્રે મારવામાં આવે છે એની ઉપર, અથવા તો એ લૂંબને જિબ્રેલિક એસિડનું દ્રાવણ હોય, પાણી હોય, પાણીની અંદર એને ડૂબાડવામાં આવે છે. ડૂબાડીને લૂંબને કાઢી લેવામાં આવે છે. આવું દર અઠવાડિયે કરવાથી મિત્રો દ્રાક્ષ લાંબી મોટી થાય છે અને વજન વધે છે, જેથી ખેડૂતની આવક વધે છે. પણ આ જિબ્રેલિક એસિડ આપણા માટે ખતરનાક છે. જે માણસ ખાય છે જિબ્રેલિક એસિડવાળી જે દ્રાક્ષ, એ જિબ્રેલિક એસિડ એ દ્રાક્ષમાં હયાત હોય છે મિત્રો. અને જે જિબ્રેલિક એસિડ ઉપર વિદેશમાં બેન છે, વિકસિત દેશો અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, લંડન, જે બેન છે એ જિબ્રેલિક એસિડ અહીંયા છૂટા હાથે વપરાય છે મિત્રો. અને એ આપણી જે ગટ સિસ્ટમ છે, પાચન ક્રિયા છે, પાચન તંત્ર છે, આખી સિસ્ટમ છે, એને નુકસાન કરે છે મિત્રો. એટલે જિબ્રેલિક જેટલી મોટી દ્રાક્ષ તમે જુઓ તો મોટી દ્રાક્ષ જોઈ, લાંબી મોટી ગોળ મોટી આવે છે, એ ક્યારેય નહીં લેવી, ખરીદવી પણ નહીં. તમારે ખરીદવી હોય તો દેશી જે હોય છે, નાના મુણકા, નાના મણકાવાળી જે ગોળ હોય છે, જેટલી નાની દ્રાક્ષ હશે એમાં જિબ્રેલિક એસિડ નહીં હોય, અથવા તો એનું પ્રમાણ ઓછું હશે મિત્રો. અને ખાસ યાદ રાખજો કે દ્રાક્ષ બજારમાંથી લાયા પછી, લારી ઉપરથી બજારમાં ખુલ્લામાં પડી રહી હોય છે દ્રાક્ષ, એ દ્રાક્ષને લાયા પછી ડાયરેક્ટ ઉપયોગ કરતા નહીં. અમે કહ્યું એમ જિબ્રેલિક એસિડ જે પેસ્ટિસાઇડ છે, માટે એક પાણી લો, ઘરમાં એક ટુકડો ફટકડીનો રાખવાનો તમારે, અને એ ફટકડીનો ટુકડો એ તપેલીમાં પાણી લીધું હોય એ પાણીમાં ટુકડો નાખવાનો, ફટકડીનો પથ્થર ટુકડો 1 મિનિટ સુધી રાખીને કાઢી લો એટલે આખું દ્રાવણ ફટકડીવાળું થઈ જશે. અને એ જ ફટકડીવાળા દ્રાવણની અંદર તમારી દ્રાક્ષને 10 મિનિટ રહેવા દો. 10 મિનિટ રહેવા દઈ અને પછી એ દ્રાક્ષને કાઢી અને ચોખ્ખા પાણીથી ધોઈ નાખો અને પછી જ એને સાફ કરી અને ખાવાનું રાખજો મિત્રો. બાકી તો યાર મોટી મોટી દ્રાક્ષ જોઈ અને આપણું મન લલચાય છે અને ખરીદવામાં બહેનો પણ એમ વિચારે કે જેટલી મોટી એટલી મીઠી. એવું નથી હોતું મિત્રો. દ્રાક્ષ એના કલર ઉપરથી ખબર પડે. જે દ્રાક્ષ પીળાશ પડતી હોય છે ને, દેશી નાની નાની દ્રાક્ષ છે ને, હજુ વાળ છે, જેમ જેમ ગરમી પડશે એમ મીઠાશ આવશે એમાં, તો પીળાશ પડતી જે દ્રાક્ષ હોય છે, નાની દ્રાક્ષ, એ ખરીદજો. પણ મેં કહ્યું એ પ્રમાણે ઘેર એક ફટકડી રાખજો અને એના દ્રાવણમાં સાફ કરી અને પછી એને તમે ખાજો મિત્રો. તો એ દ્રાક્ષ મિનિમમ નુકસાન કરશે આપણને, એ નુકસાન નહીં કરે. બાકી તો જો એમને સાદા પાણીથી ધોઈને ખાશો અને મોટી દ્રાક્ષ લાવશો, જેટલી મોટી દ્રાક્ષ લાવશો એટલું નુકસાન વધારે છે મિત્રો. દ્રાક્ષ ખાવાનું ના નથી કહેતો, દ્રાક્ષ ખાજો, પણ મોટી દ્રાક્ષ, લાંબી દ્રાક્ષ, ગોળ, મોટી બોર જેવડી દ્રાક્ષ પણ આવે છે, એવી મોટી દ્રાક્ષ લાવશો નહીં. કારણ કે એનું કારણ છે જિબ્રેલિક એસિડ. તો ખાસ આટલું ધ્યાનમાં રાખજો. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાંબુ નિરોગી આયુષ્ય આપે, હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.